ડે વ્લોગ. આજની સવાર આપણી રસોડામાં થઈ છે. હું રેડી તો થઈ ગઈ છું, મમ્મા પણ રેડી છે અને હવે તમને બતાવો આ વ્લોગની શરૂઆત ક્યાં થાય છે. મારા પપ્પા બિચારા મહેનતથી કમાયેલા પછીનો નીચીને પૈસા મારી મમ્મી આ ઇલાયચી ઉગાડવામાં નાખી છે. આવું કેળામાં દેખો 6 લવિંગ નાખ્યા હમણાં અને હવે આ 6 એલચી નાખી દે. એલચી ભાઈ કેટલા મોંઘા ભાવની છે અને હવે એલચી ઉગાડશે. આમાં એલચી ઉગતા હશે ઘરે મમ્મી કોઈ દી? મેં જોયું તું કે તો કરવા આવી છે પણ આ કેટલું મોંઘું આવે એલચી ને બધું. આ જો આ કેટલી એલચી છે, કેટલી સરસ. તમે આમ જવા દેશો? ઉગશે નહીં તો ઉગશે ઉગશે કેળામાં એલચી ઉગે બોલો અને લવિંગ એ ઉગશે? ઉગશે તો ઉગશે એટલે એમ લવિંગ એ ઉગે એવું? એલચી લવિંગ આવશે. યુટ્યુબ ભાઈ યુટ્યુબ જોવાનું બંધ કર દો બધા. એટલે મારા બ્લોગ જ જોવો ખાલી, કારણ કે મારા બ્લોગ સારા હોય, આવા નહીં હોતા કે આવું બધું બગાડે. બસ હવે યાર છ આમ જો બધું બગાડશે. હા ચલો તમને મારા મમ્મીનો બગીચો બતાવું. લેટ્સ સી. જો અહીંયાથી જ શરૂઆત થાય છે. અહીંયા મસ્ત એવું ઝાડવું છે એટલે ઇન્ડોર રાખ્યું છે. શું થયું? કોદરાણી ગઈ જઈ હવે તમને બતાવો મમ્મીનો બગીચો. દેખો એટલો બધો. દેખો આ છે ને ઓરેન્જ લેમન છે. અહીંયા રેડ રોઝ છે. પછી આ દેખાય ને તમને આ મિર્ચી છે, યલો મિર્ચી. અહીંયા છે આ ગણપતિ શેપવાળું ફૂલ. તમે છે ને ઉગે ને એટલે ગણપતિ આકારનું દેખાય. પેલી સાઈડથી દેખાય છે તો દેખાશે તમને. પછી તે પિંક રોઝ બતાવું રોજ તમને. અને અહીંયા મમ્મી વાઈ રહ્યા છે હવે એલચી. અહીંયા બી કંઈક છે. દેખો મારું બાઈક કેટલું સરસ લાગે છે. હવે તમને બતાવું. અહીંયા વ્હાઈટ રોઝ છે દેખો. અહીંયા પિંક રોઝ અને આ જો આ રીંગણા છે. અહીંયા દેખાય છે રીંગણા. યલો અમારે ત્યાં યલો અને વ્હાઈટ રીંગણા આવે છે. બોલો કોઈ દિવસ કોઈએ નહીં ખાધેલા હોય ને એવા રીંગણા અમારે ત્યાં ઉગે છે, વ્હાઈટ કલરના અને યલો કલરના. તમારે ત્યાં ઉગતા હશે આવા? નહીં ખબર છે પણ મમ્મી ઇલાયચી અને પેલું લવિંગ વાઈ રહ્યા છે તો કંઈ વાંધો નહીં, વાવા દઈએ આપણે. શું કરીએ, ડિસ્ટર્બ ના કરે એમને. મરચું દડા આવી ગયા છે. બતાવું તમને હવે હું. મારા મમ્મી મરચાંનો ભાવ કરાવી રહ્યા છે અને બાને એલર્જી છે એટલા માટે બેસી ગયા છે. અંદર ભાઈ કો મરચું કરાવવાનું છે અને હળદર ને બધું કેટલું બધું મમ્માને કરાવવાનું છે. અને એટલા માટે ને મમ્મી મને યાર રોકી છે કે ભાઈ તું હોય ને તો જ અમારા બધા કામ થાય છે, બાકી મારે કામ થતા નથી. અમે તો હેડો તારે જઈએ. એવું કેવું કાશ્મીરી મરચું ને આ તે કેટલા બધા મરચાં હોય. તમારા ઘરે મરચાં થઈ ગયા કે નહીં? સિઝન ચાલુ થઈ ગઈ છે તો બસ તો તમારા મમ્મી કામે લાગી ગયા છે મરચું કરાવવાના. કેટલું થઈ ગયું કે નથી? માણસો મને જોઈ રહ્યા છે, ઘૂરી રહ્યા છે. મારા વાળને અવોઇડ કર્યું છે કારણ કે મને ઈચ્છા થઈ અહીંયા ખોલું એટલા માટે. બધા અલગ અલગ મરચાં છે, તમને બતાવું. આમાં જો આ મરચાં છે ને, આ મરચાં નાખો ને તમે તો રસો જાડો થાય. ઓ માય ગોડ, મને બી આવી ગયો. અને કંઈક થાય બીજું ગળચટું થાય. પછી આ નાખાવો તો તીખું થાય. આવા ખાલી શેપથી લોકો મરચાં ઓળખે. કાશ્મીરી મરચું, ઘોલર મરચું. મમ્મી કાશ્મીરી ઘોલર પછી કેવું આવે? રેશમ પટ્ટો. આવું બધું મિક્સ કરાવે મમ્મી. ભાઈ મરચાંના બી હજી બધી નામ છે. બહુ ડિફિકલ્ટ છે આ વસ્તુ. મારે તો લખીને રાખવું પડશે. ગાઈઝ આજે જમવાનું એટલું મસ્ત બન્યું ને, બધું મારું ફેવરેટ. તમને બતાવું હું, તમે દિલ ખુશ થઈ જશે. પહેલાં તો કેરી છે. આજે ઓટોમેટિકલી દિલ ખુશ થઈ ગયું બરાબર. બીજું દેખો મારું ફેવરેટ છે ભીંડાનું શાક, દાળ, આ પ્રસાદી, કાચી કેરી, ટમાટર અને ફુદીનાવાળી છાશ. મમ્મીએ ક્યુબ બનાવી છે ફુદીનાની અને બાકી કેરી. બસ આનાથી વધારે જોઈએ શું મારે? એટલું સરસ જમવાનું, મજા પડી જાય ને. હાલો હું જમી લઉં. બહુ પડવાનું છે મને ખબર પકડી લો. ના ના ગુદી ગુદી પેટે ના પકડો. નહીં પકડ જા પકડો પણ ખબર પકડો. શું કીધું? ભર તડકે મારા મમ્મી મને છે ને શોપિંગ કરવા માટે લઈને આવ્યા છે.
અમે લોકો મહેતા માર્કેટમાં આવ્યા છીએ લાઈક સુરેન્દ્રનગરની મેઇન માર્કેટ કહેવાય આને. અને હવે એમણે શું કર્યું ખબર છે, પપ્પાને ફોન કર્યો કે અમને તમારું બાઇક આપી દો પપ્પાની જોડે. તો બાઇક છે, સાઇન છે મે બી, હા. તમે એ બાઇક અમને આપી જાઓ, અમારે આ બાઇકમાં બેસતા નથી એટલે આ બાઇક હવે પપ્પા લઈ જશે. આવી ગયા પપ્પા, અને પપ્પાનું બાઇક હા હોન્ડા સાઇન એ અમે લઈ જશું હવે, કારણ કે મમ્મીને નથી ફાવતું ચલાવતા. બોલો આ જલસા છે મમ્મીને, બાઇક સ્વાઇપ કરાવે છે. ખરીદી કરાવે મમ્મી એટલે મને એમને એક જ ફ્યુલ અપ કરવાની રીત છે. પાણીપુરી દેખો દેખો, એટલે હું એમને ખરીદી કરવાના લઈને આવો ને એના બદલામાં મારે જોઈએ પાણીપુરી. અને હવે અમે ખાઈ રહ્યા છીએ દહીંપુરી મસ્ત, અને હવે પાછી પાણીપુરી પણ ખાઈશું. આ તો એટલા બિઝી ને કે જોતાય નથી કેમેરા. આમ જો હેલો તો કહો, હેલો નહીં જોયા. તમારથી નારાજ છે ગાઈસ, તમે લાઈક નથી કરતા, કોમેન્ટ નથી કરતા, શેર નથી કરતા, એટલે કરો. લે તું